શહેર ભાજપા અધ્યક્ષના જન્મદિન નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર એસવીવીપી વડોદરા દ્વારા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે તેઓના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય ત્યારે વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ સ્થિત આવેલ લાલ ભવન ખાતે જે સહાય છે તે વિવિધ સહાય આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર ભાજપા અધ્યક્ષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। એટલે વડોદરા શહેરના વૈષ્ણવ વણિક સમાજની માતૃ સંસ્થા છે અને આજે આ સંસ્થાના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરના બધા જ સમાજના લોકોને લાભ મળે તે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ આજે જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી છે। સમાજના અમારા સૌ અગ્રણીઓનો આભાર વ્યક્ત કરું છું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હંમેશા જન્મદિવસ એ સમાજને લગતી સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓના માધ્યમથી જ થતો હોય છે। એના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન થયું છે। અલગ અલગ સંસ્થાઓના જે લોકો છે તે લોકોને અહીંયા બોલાવીને એમના માધ્યમથી એમને સહાય મળે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે। વિશેષ રીતે અમારી આ જે ટીમ છે એ ટીમમાં અમારા બધા જ ઉપપ્રમુખશ્રીઓ એટલે દક્ષેશભાઈ, રાજુભાઈ, યોગેશભાઈ, અમારી ટીમના મહિલાઓ વિંગના જે કાર્યકર્તાઓ છે તેવા સોનલબેન, હિનાબેન અને બાકીના બધા જ લોકો જે એસવીપી સાથે જોડાયેલા છે। જિગ્નેશભાઈ આજે હાજર નથી, રાજુભાઈ અહીંયા છે। આ બધા જ લોકોનો આભાર માનું છું। માત્ર વ્યક્તિની જન્મદિવસની ઉજવણી જ નહીં પરંતુ તેને કારણે સમાજને સીધો લાભ મળે એવી પ્રવૃત્તિનું આયોજન આજે 9 થી 12 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે। ત્યારે ફરી એક વખત એસવીપીની સમગ્ર ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું જે પ્રકારની કામગીરીમાં જોડાયેલો છું તે પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને એના કારણે રાષ્ટ્રનો વિકાસ થાય એ પ્રકારનું કાર્ય યુવાનોના માધ્યમથી થાય, કારણ કે યુવાનો છે તે દેશનું ભવિષ્ય છે। તો હંમેશા આપણા પોતાના દિલમાં કોઈ બીજી વ્યક્તિ માટે કશું કરવાની એ આપણી ઈચ્છા એ કાયમ માટે જળવી રહે, બસ એ જ મારી વડોદરા શહેરના નગરજનો પાસેથી પાર્ટીના કાર્યકર્તાઓ પાસે લાગણી છે।